आज हमारा फर्स्ट डे है। डे वन के अंदर आज हम क्या सीखने वाले हैं? एसी और डीसी, अल्टरनेटिंग करंट और डायरेक्ट करंट। कोई भी चीज हो इलेक्ट्रॉनिक्स के अंदर, कोई भी आइटम हो, उसको चलने के लिए क्या चाहिएगा? करंट। हम करंट की डेफिनेशन समझेंगे, वॉट समझेंगे, वॉट क्या होता है, करंट क्या होता है, एसी क्या होता है, डीसी क्या होता है, पल्सेटिंग डीसी क्या होता है, मोबाइल कौन से करंट से चार्ज हो रहा है, एसी से हो रहा है या डीसी से हो रहा है, कितने एम्पियर होना चाहिए चार्ज में, पूरा डिटेल्स के अंदर हम लोग फर्स्ट डे में जानेंगे। प्लस मोबाइल के अंदर इंटरनल पार्ट्स और एक्सटर्नल पार्ट्स कौन से आ रहे हैं, उनके नेम प्लस उनका वर्क दोनों हम लोग जानेंगे। टुडे का टॉपिक रहेगा मोबाइल इंटरनल पार्ट्स का और करंट का। ये दोनों चीज़ हम फर्स्ट डे के अंदर क्लियर कर लेंगे। आज का डे वन का टॉपिक थियरी का क्लियर हो चुका है। आइए जानते हैं विवेक से कि आज हमने जो इनको सिखाया मोबाइल का इंटरनल पार्ट्स का प्लस करंट का, क्या इनको समझ में आया, इनको याद रहा? आइए देखते हैं विवेक से। મોબાઈલની અંદર ઇન્ટરનલ પાર્ટ્સ સીસી આવે છે. સીસીના ચાર્જિંગ સોકેટના 3 પ્રકાર છે, V8, લાઇટનિંગ અને ટાઈપ સી. ઓકે, જે મોબાઈલને બેટરીને ચાર્જિંગ કરવાનું કામ કરે છે. ઓકે. બીજી બીજું બાજુમાં માઇક આવે છે. માઇકના 3 પ્રકાર છે, ક્રિસ્ટલ, ડિજિટલ અને યુનિવર્સલ. માઇકનો ઉપયોગ છે વોઇસને રિસીવ કરવાનો. ઓકે, એની બાજુમાં આવે છે હેડફોન જેક હેન્ડસ્પેનને કનેક્ટ કરવાનું કામ કરે છે. નાઇસ. પછી વાઇબ્રેટર આવે છે. વાઇબ્રેટર નોટિફિકેશન રિસીવ કરવાનું કામ કરે, નોટિફિકેશન રિસીવને અલર્ટ કરવાનું કામ કરે છે. મોબાઈલને નોટિફિકેશન અલર્ટ આપે છે વાઇબ્રેટ કરીને. કનેક્ટર હોય છે. હમ. કનેક્ટર સીસી બોર્ડથી લઈને મધરબોર્ડ સુધીના બેલ્ટને કનેક્ટ કરવાનું કામ કરે છે. એનું કામ શું છે? સીસી બોર્ડના જે સપ્લાય હોય છે મધરબોર્ડ સુધી પહોંચાડે કામ કરે છે. નાઇસ. પછી રિંગર ડબ્બી આવે છે જે મલ્ટીમીડિયાને આઉટપુટ આપે છે. રિંગર શું કામ કરે? મેં ફોનના જેટલું મલ્ટીમીડિયા આવે એને આઉટપુટ આપે. રિંગર આપે. પછી કહીએ તો બેટરી આવે છે. બેટરી જે મોબાઈલને પાવર આપવાનું કામ કરે છે. નાઇસ. એની પછી? મધરબોર્ડમાં આવે છે. મધરબોર્ડની અંદર આપણે કેમેરા આવે છે. કેમેરાના પ્રકાર છે વાઇડ કેમેરા, માઇક્રો કેમેરો, પોર્ટ્રેટ કેમેરો અને ફ્રન્ટ અને રેર કેમેરા આવે છે. નાઇસ. સેન્સર આવે છે. સેન્સરના પ્રકાર છે પ્રોક્સિમિટી સેન્સર, કંપાસ સેન્સર, જાયરોસ્કોપ, થર્મલ અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આવે છે. ઓન ઓફ સ્વિચ આવે છે જે મોબાઈલ ચાલુ બંધ કરે છે. પ્લસ માઇનસ સ્વિચ આવે છે જે મોબાઈલના વોલ્યુમને વધતા ઓછા કરે છે. આપણે જોઈએ તો એક્સટર્નલ પાર્ટ એની અંદર આવે છે કોમ્બો આવે છે, મિડલ ફ્રેમ આવે છે, રિંગર સ્પીકર ના નેટ આવે છે, ગ્લાસ આવે છે, પ્લસ માઇનસ આઉટર બટન આવે છે. નાઇસ. આ બધા એક્સટર્નલ છે ને? એક્સટર્નલ પાર્ટ આવે છે. પાછળ પછી બેક ગ્લાસ, દરેક ફોનની અંદર બે ગ્લાસ આવે છે. બેક ગ્લાસ આવે. પછી બેક ગ્લાસ ના હોય તો કયો મટીરિયલ હોય? પ્લાસ્ટિકમાં પોલીફાઈબર એને કહેવાય. કેમેરા ગ્લાસ, કેમેરા ગ્લાસ આવે છે. આ બધું શું છે? એક્સટર્નલ પાર્ટ્સ. હાલે આપણે આજનું ટોપિક આપણું ક્લિયર થઈ ગયું. એસી શું છે? ઓલ્ટરનેટિવ કરંટ, ડીસી, ડાયરેક્ટ કરંટ. ડે વનનું આપણું ચેપ્ટર ક્લિયર. કરંટની ડેફિનેશન બધી ક્લિયર. એમ્પિયર, વોટ, એસી, ડીસી બધું ક્લિયર. ઇન્ટરનલ પાર્ટનું ક્લિયર, એક્સટર્નલ પાર્ટનું ક્લિયર. ઇન્ટરનલ પાર્ટમાં જે પાર્ટ્સ આવે બધા, એ પાર્ટ્સ બધા જે શું કામ કરે છે એ બધું આપણું ક્લિયર. ખબર પડી ગઈ? તમે પ્રેક્ટિકલની અંદર આજે ફોન ખોલ્યું, ફોન ખોલીને બધા પાર્ટ્સ આઈડેન્ટિફાય કર્યા. દરેક ફોનમાં અલગ અલગ સિચ્યુએશન આપણને જોવા મળી. અલગ અલગ ટાઈપ્સના બધા માઇક, રિંગર, સ્પીકર જોવા મળ્યા. એ બધા તમે ફાઇન્ડ કરી લીધા. આમ ફોન ઓપન કરીએ તો આપણને જોતા આઈડિયા આવી જાય કે સીપીયુ કયું છે, એમએમસી કયું છે, ઇયર સ્પીકર કયું છે, રિંગર કયું છે, ફાઇન્ડ કરી લઈએ. ક્લિયર? ડે વન. ઓકે.